વરસાદની મોસમ ગુરુજી આવી રહી છે. બિલકુલ. આ સાધનાની અંદર જળ તત્વ, અલગ અલગ પ્રકારના જે પંચ તત્વ આવે છે, એમાં જલ તત્વ ઘણી બધી જગ્યાએ આપણે મંદિરમાં પણ જઈએ છીએ ત્યારે ચરણામૃત આપણને આપવામાં આવે છે, ક્યારેક ક્યારેક પાણીના છંટકાવ કરવામાં આવે છે, ઔષધિ સ્નાનનું પણ ઘણી બધી જગ્યાએ મહત્ત્વ આપણે સાંભળીએ છીએ. તો સાધનામાં જલની વિશેષતા, જલનું મહત્ત્વ શું છે? મંત્રમાં કીધું છે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુમયમ સર્વ જગત. જગતમાં અને આપણા શરીરમાં 1/3 ભાગ પાણીનો હિસ્સો રહેલો છે. એટલે જળ વિના જગદીશ અને જળ વિના જીવનની સંભાવના છે જ નહીં. તો જળની મહત્વતા, તો આપણો એક કોષીય જીવ જે અમીબા કહેવાય છે, એની શરૂઆત પણ જળમાં જ થઈ હતી. ભગવાન નારાયણના 24 અવતારમાંથી સર્વપ્રથમ અવતારથી લઈ જળથી જ જગદીશનું જોડાણ છે. તો જળની મહત્વતા તો વેદ, પુરાણ, ઉપનિષદ, શાસ્ત્ર, મંત્ર સંહિતા, દરેક જગ્યાએ જીવન દરમિયાન અને જીવન પર્યંત પણ જળથી જ જગદીશ સુધી પહોંચાય